ગઈકાલથી વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે અને નૈઋત્યનું ચોમાસું અરબ સાગરમાં બેસવાના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે, જેમાં ગઈકાલે બપોર બાદ રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજરોજ ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવનના સુસવાટા સાથે ભાવનગર, સાવરકુંડલા, રાજુલા, અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના મતે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે. તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે. આપણે